દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધુમડી ગામની આંગણવાડી 1 ના કાર્યકર માટે ઉમેદવારી પત્ર રદ થતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। તારીખ 4 જાન્યુઆરી 2024 ના રોજ બપોરના સમયે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત ખાતે આંગણવાડી બહેનોની સુનાવણી માટે જિલ્લા પંચાયત ખાતે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા। એ તમામ ઉમેદવારોને બોલાવી તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી। ત્યારબાદ પણ આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ ન મળતા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ધુમડી ગામની આંગણવાડી 1 ની મહિલાઓ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી અને એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। મારું નામ ભૂરાભાઈ માવી છે। આજ રોજ દાહોદ જિલ્લા ખાતે અમે આંગણવાડીની ભરતીની જાહેરાતના અનુસંધાનમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને અમારા ગામમાં 3 આંગણવાડીઓ છે, જેમાં આ રોડ ફળિયાની જગ્યા ખાલી પડે એની જાહેરાત આપવામાં આવેલી। એમાં અમારા ફળિયાની એટલે કે રોડ ફળિયાની બેન છે, એને ફોર્મ ભરેલું છે, એનો મેરિટમાં બીજો નંબર છે અને એ ફળિયાની હોવાથી એને ફળિયામાં પહેલાં ઓર્ડર મળવો જોઈએ, બીજા ફળિયાવાળાને પછી આપવો જોઈએ। એ ફળિયામાં છે એના બાળકોને સારી રીતે ભણાવી શકે, વાતચીત કરી શકે અને એની જોડે છોકરાઓનો વ્યવહાર પણ સારો હોઈ શકે। એટલે ગામ લોકોને ફળિયાનો પણ ત્યાં માંગણી જ છે, એટલે આ ઓર્ડર ત્યાં જ મળવો જોઈએ અને ના મળે તો લોકો ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની વાત કરી રહેલા છે। એટલે અમે આવેદનપત્ર આપવા માટે આવે છીએ।